જય માતાજી મિત્રો, વાગ્યા છે 11 અને હળહળતી ગરમી પડે અને આપણે પહોંચી ગયા વિહીનગર. બરાબર, આપણે બીજી પિકઅપ ડાલુ લેવાનું હતું, એના માટે હું ભરતજીને રાધેભાઈ. તો જોઈ લો, આ ગાડી લીધી આપણે, એસી વાળી ગાડી છે. એસી બેસી છે એટલે આપણા ડ્રાઈવર મિત્રોને તકલીફ ના પડવી જોઈએ. ના બીજી ગાડી પછી હવે આપણે જવાનું છે પાટણ. તો મિત્રો આપણે પેલું જે પહેલાં પિકઅપ લીધું હતું, આપણે રેડિયમ કરાવ્યું હતું, આપણે એકન પાછા આવી ગયા છીએ ચેહર રેડિયમ વિસનગર. તો આપણે એકન જ કરાવીએ, બહુ સરસ કામ કરે. તો રેડિયમ કરાવવાનું જોઈ લો. તો રેડિયમ કરાવી પછી આપણે નીકળવાનું છે પાટણ. તો બનાવી રહીજો બ્લોગમાં. જય માતાજી. જય માતાજી મિત્રો, જુઓ નોમ લખાઈ ગયું હોય અને ભરત જેવા ગાડી ચલાવે હું બેસી દઉં. હા ફૂલ એસી હો ભાઈ, મસ્ત હે. જો હેડ હે તુમ બચા લે તુમ ડીઝલ નખાવા હેડ્યા પેટ્રોલ પંપે. તો આપણે ડીઝલ નખાઈને પછી તો પેટ્રોલ એટલે આગળ આગલી ચોકડી કે આકરી આગળ જ છે યાર, પેલો નાયરાનો. જો તો મિત્રો વિસનગર કઈ ચોકડી ગઈ કહેજો. અને તો જોઈ લો આપણે પેટ્રોલ પર પહોંચી ગયા. ડીઝલ સ્ટાર્ટ કર્યું, ડીઝલ નખાઈ દઈએ. ડીઝલ નખાઈને પછી નીકળીએ. તો મળીએ આપણે. તો જય માતાજી મિત્રો, આપણે પિકઅપ ડાલો લઈને હેડ્યા અને રાધેભાઈ આ તો ડ્રાઈવરમાં આવ્યા. પહેલાં ભરત સંઘ આવ્યા હતા, તો ભરતજી છેડે ગાડીમાં નતા રહ્યા અને રાધેભાઈ બે જણા અમે ઓમાં આવ્યા. તો કેવું રાધેભાઈ કેવું રાધે આગળ લોડ ભર્યો છે હવે લોડિંગ ગાડી ચલાવેલી ખરી તમે? ના, કદી ચલાવી. આપણે ફર્સ્ટ ટાઈમ મર્સિડીઝ BMW ઓડી પ્રીમિયમ ચલાવેલી બધી. હા, એન્ડેવર ચલાવેલી પહેલી વાર એક્સપ્રેસ એમ ને? જે આપણે પેલું ડાલું તો આ ચલાવી ને આ લીધું તારા ચલાવી. ઓન ધ ટેસ્ટ ડ્રાઈવ પીધું. હા બહુ પણ આમ થોડું ઓકવર્ડ લાગે. માલ ભરે ને થોડું ઓકવર્ડ લાગે. આપણે સેલ્સમેન જેલ ના કદાચ વેપાર કરણે કરીને ચાનો. તો રાધેભાઈ ફર્સ્ટ ટાઈમ ચલાવી પિકઅપ ડાલું. તો અમે બાજુમાં બેઠા છે, જોઈ લ્યો કમ્પ્લીટ ચલાવે. ગાડી એવી થોડી આમ ઝોલા મારે. ઈચ્છા એવી છે કે તું ચલાવી લે. હા હું ચલાવી લે. ભરતની પેલા માહિતી સંતુલન થી આય કશું હતી મારે ચેડે રહેજો, આગળ મત થાજો એમ કહું. હા હો, હું તો આપી દઉં ચલાવે ડાવા. ઓકે ઓકે, આપણો શોખ પૂરો થઈ ગયો ચલાવી. તો હવે હું ચલાવું. બરાબર, રાધેભાઈને મોટી ગાડીનો ડ્રાઈવર છે. હું ખેંચી નાખો. તો મારો નંબર આવ્યો, ખેંચી નાખું. ચાર્જિંગ રાખજો ને તું રાખ, ચાર્જિંગ રાખવા. હા, શોખ પૂરો આટલો આપણો. તો તમે ઉતરી જાઓ. રાધેભાઈ નહીં ચલાવી ગઈ લોડિંગ ગાડી. લોડિંગ ગાડીને એક્સપ્રેસ મારે જોવાનું. તો ભરત સંઘ આવી ગયા જુઓ. ના પાડી યાર. ભરત માર ચેડે હેડ જો, માર ચેડે હેડો. તો મિત્રો હવે મળીએ આપણે પાટણ બાજુ. આપણે ઘરે પહોંચી ગયા છીએ ડાલુ લઈને. અને હવે જે બધા આવી ગયા જુઓ. તો મુહૂર્ત કરવાનું હોય, મુહૂર્ત કરી પછી આપણે પાછા ઓફિસે જાઓ તો જાઓ એટલે બતાવશું. તો બને રહેજો બ્લોકમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, વાગ્યા છે 8:30 અને ખાવા આવ્યા તો ખાઈ લીધું. અને
આપણે હવે જઈએ બારે. તો એનો ફોન આવ્યો હતો કે કોમ છે તો ચંપલ તો મિલે આ મારા નહીં. તો આપણે ચંપલ ભૂલી ગયા, ચંપલ લઈ અને હેડ્યા. ગાડી પડી બરોબર. તો ભરતના ઘરે જવું હોય, ભરતને લઈ ઊંચો જઈએ. બજાર જવાનું લગભગ તો મિત્રો બજાર જઈએ ગમે કંઈ બતાવશું થોડું ઘણું. તો મિત્રો આપણે ઘરથી હેડ આવીએ. આર્યો અમારો કોમ છે, તમે બધાને જોઈ છે ઘણા મિત્રોએ. તો મારું ઘર તો કોઈ જોયું નહીં હોય. અહીંથી વળવું એટલે સીધો રસ્તો ભરતના ઘરે જ જાય છે. તો આપણે હળવે હળવે જઈએ. કદાચ ભગતનું ઘરે કોઈ બેઠું હોય તો બતાવું. રાતે ઘણા ખરા ભગતના ઘરે બધા બેઠા જ હોય. બાઇક તો પડે જોઈ લો. લગભગ વિપુલનું બાઇક છે અને રણુજાથી મારો ભાઈ આવી ગયો. ચમ ભાઈ મોન હાલતા નહીં કે બોલતા નહીં. રણુજા જઈને આયા. શેઠનો ફોન ચાલુ હતો, હું આવું કરી જય બાબારી. ફોક ચાલુ હતું, ફોક્સ ને વિડિયો ચાલુ હ કે નહીં હાથ દેખાડો ચી રીતે રોમ રોમ કરું. રોમ રોમ એટલે આમાં દેખાડો. આ વખત રોમ રોમ તકલીફ તો નહીં પડી ને. કશું નહીં, ભગવાનની દયા. બાબુ બેઠો હોય ને બાબા ચિંતા બેઠા થઈને તકલીફ. સાચી વાત. એમ ને. તો તું આવ મોં કો ગણો, એકણ આવે ખરેખર. ખરેખર એક ઓફિસ. તો મિત્રો આપણે મળીએ ભરતના ઘરે. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા પાર્લરે. તો પાણી બોટલ લઈ લીધી ભરતજી કે ભાઈ, અને આપણે હવે હેડવું હોય તો ગાડીનો લોક ખોલી દઈએ. તો જવાનું હોય તો ખબર નહીં. ભરત મીટિંગ છે ને મીટિંગમાં લગભગ ચોક જવાનું હોય. તો જાહુ પણ બતાવશું. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. હરિભાઈ પાલન મિત્રો આપણે આ હતા મીટિંગ માટે. તો જવાનું છું નહીં, ઓફિસે મીટિંગ પટાવી દીધી અને હવે ઘરે જઈ સુઈ જવું હોય. ભરતજીને વાતો કરે. તો બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. બરાબર, આજે વિડીયો બહુ જાણો બન્યો કે ફોર્મમાં વધારે હતો તો એડજસ્ટ કરી લેજો. થોડી કોશિશ વધારે કરે લોંગ બને તો સપોર્ટ એ રીતે કરજો. સપોર્ટ કરો જ છો તો ખૂબ ખૂબ આભાર બધાને. અને જય માતાજી. 11 સરવાણ આવી ગયો આપણે ગાડી લઈને. ચોકન જતો ભાઈ માતાજી અમદાવાદ સામા માળા હાલવા જો. શું હાલવા જો? ચાનું ચાલવા જો. ચાલવા ગયો તો ને તો સરવાણ ચા વેચવા ગયો તો ચા વેચીને આવી ગયો રાતના 12:30 વાગે બાપડાને. એટલે અમે વાટ જોઈને બેસી રહ્યા હતા. તો જોઈ લ્યો અમદાવાદ મહેસાણા ડિલિવરી હતી હાલી અને હો વળ્યો હો. એ ના આવે એટલે મને ઊંઘ આવતી નહીં.
સરવાણ એ સરવાણ સરવાણ ડિલિવરી કેવું રહ્યું મજા આવી ગઈ તમને તાર તારી કેટલા ભરવાના પૈસા મારે 40-45 તો મિત્રો હવે આપણે ભરાઈ દો ભરાઈ દો ભરાઈ દે તો કે કો વાતો નહીં આપણે રાજેભાઈ મને કહેતો શું આ તો કશો ભરાઈને કે ઓનલાઈન કશું હતું એક જ ના એ વાત ના ભરત તો સરવાણ ખાઈને આવ્યો ને તું કોણ હા હોટલમાં આટલો જ 2 જણા ખાઈને આવ્યો શું ખાધું કાધું પંજાબી થાળી પંજાબી હા હા તેમાં પેટ બહાર આવ્યું કે વધારે ખાઈ ગયો પાપડ જીરા રાઈસ દાલ ફ્રાય પછી પનીરની 2 સબ્જી હતી ના પનીર અને સેવ ટોમેટા અને છાશ 2 ગ્લાસ મારે આપવું હતું પણ હું ચમ ના આવ્યો ખબર હે ભરતને મારે થોડું કોમ મિટિંગ હતી ભરત કે બહાર જવાનું પણ મિટિંગ ઓફિસે રહી છે એટલે અમે બહાર ના નીકળ્યા નકર તાર હંગાત આપવું હતું મારે 3 ઠકાણે 2 ઠકાણે 4 ઠકાણેની એજન્સી લઈને ગયો તો 4 ઠકાણે કઈ અમદાવાદ મહેસાણા જો મહેસાણા મહેસાણા વિજાપુર વિસનગર તો 4 જગ્યા ને અમદાવાદ હતું એક અને અમદાવાદ ગોતા ઓહો. કાટલોડિયા હા તો મિત્રો 4 જગ્યાની ડિલિવરી કરીને આવ્યા હે ભાઈઓ અને ખાઈ પીને આવ્યા હે વાગી જાય 11:30 હવે લગભગ 12 વાગવા આવ્યા છે તો હવે આપણે બધાને ગુડ નાઇટ કહીશું